જે રીતે સરકારે ખેડૂતો માટે જાહેરાત કરી છે, જેમાં માર્કેટ વેલ્યુ કમિટીની વાત કરી છે, એ સિવાય લાભો આપવાની વાત કરી છે, તેને લઈને ખેડૂત આગેવાનોમાં એક નારાજગી છે. ખેડૂત આગેવાનો આને લોલીપોપ ગણાવી રહ્યા છે અને લોલીપોપ બતાવીને સરકારનો વિરોધ પણ કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કઈ રીતે ખેડૂત આગેવાનો આને લોલીપોપ ગણાવી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે. આવો સાંભળીએ. ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો મારા હાથમાં શું છે? લોલીપોપ. લોલીપોપ શીને કહેવાય કે આ કાર્ડ જુઓ, આ લોલીપોપ. સરકારે આપણને આ લોલીપોપ અત્યારે આપ્યો છે. લોલીપોપ આપવાનું કારણ શું? તમે કાલ વિચાર કરો, એમને કાલ જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી. જાહેરાત કેવી કરી કે ખેડૂતને કંઈ ખબર જ નથી પડતી. 2013માં કેન્દ્ર સરકારનો કાયદો બનેલો છે કે 4 ગણું વળતર દેવાનું, બરોબર? અત્યારે રાજસ્થાનની સરકાર 4 ગણું વળતર તો ચૂક્યું જ છે, તો ગુજરાતના ખેડૂતને કેમ 2 ગણું જ વળતર? કારણ કે એમને ખબર નથી કે રાજસ્થાનની સરકાર જો 4 ગણું વળતર દેતી હોય, અહીંયા ભાજપ સરકાર છે, પછી અહીંયા કોંગ્રેસની સરકાર તો છે નહીં, તો ગુજરાતના સરકાર ખેડૂતોને કેટલો અન્યાય અત્યારે કરવા છે. તો વિચાર તમે કરો કે 4 ગણું વળતર આપવાનું હતું એમાં, અને 2 ગણાની જાહેરાત કરી, અને પછી કે જેતપરના ખેડૂત અને સુરેન્દ્રનગરના ખેડૂતને એને પણ વળતરમાં ફેર. કારણ કે અત્યારે જમીન હોય, કોણ નક્કી અત્યારે કરી? જીતુ વાઘાણી નક્કી કરી શકે છે કે કોણની જમીન હોય એના અત્યારે 20 લાખ રૂપિયા એકરના છે, કે જેતપરની જમીનના 20 લાખ એકરના છે, 25 લાખ રૂપિયા. એ તો ખેડૂત પણ નક્કી કરી શકે કે જમીનની શું કિંમત છે મારા ગામમાં. અત્યારે એમ કહો કમિટી રચશે અને ખેડૂત 2 આગેવાન હોય, 2 આગેવાન ખેડૂત કોણ હોય? ભાજપના જ હોય, અને કંપની વાળાને સેટિંગ હોય, ભાજપ વાળાને સેટિંગ હોય, એટલે એમાં ખેડૂતને કંઈ મળે જ નહીં. પોતે ઘર ધણી, જેના સર્વે નંબર આવતો હોય એ ઘર ધણી નક્કી કરે કે ભાઈ મારી જમીનની કિંમત 40 લાખ કે 50 લાખ. પછી એની કમિટી સર્વે કરે કે ભાઈ આ ફરતા 10 ખેતરોની તમે કિંમત જાણો, સાચું શું છે એ સાચી થાય. આ તો તમારા ઘરના ડાકલા ઘરના ભૂવા એ વારી તમારી અત્યારે વાત છે. એટલે આ સરકાર રહી ખેડૂત વિરોધી તો ફાઇનલ જ છે, એ તો નક્કી છે. એટલે તમામ મારે ખેડૂતને કહેવાનો છે, આ લોલીપોપ જ છે. આ લોલીપોપ કોઈ ખેડૂતને લેવાનો આવતો નથી. અને આપણને વળતરમાં અત્યારે 2 ગણું અને 4 ગણામાં અત્યારે મોટામાં મોટો અન્યાય છે. અને પછી લેન્ડના તાર હોણા પડ્યા હોય અને ખેડૂત ભાગીદાર હોય અને ખેડૂત પોતે હોય. અત્યારે ઘઉં મેં 100 વીઘાના વાયા હોય, સર્કિટ શોર્ટ થઈને ઘઉં હરગી જાય, માણસ મરી જાય, તો એની જવાબદારી કોની હોય? કંપનીની હોય. જે સર્વે નંબરમાં લેન્ડ નીકળે અહીંયા કંપનીવાળાને ખેડૂતનો અને મજૂરનો કંપનીવાળાને વીમો લેવો પડે. એ જવાબદારીમાં પણ ખેડૂતને અત્યારે સરકારને ચોખ્ખું કરવું પડે કે ભાઈ જે સર્વે નંબરમાં હશે અહીંયા આકસ્મિક મૃત્યુ થાય છે તો જવાબદારી કંપનીની હશે, અને કંપની વીમો ચૂકવે, અને કંપનીવાળાને દર વર્ષે વીમો ઉતારવો પડે. આ એક દિનનું તો છે નહીં. આ લેન્ડ તમારી 30 વર્ષની છે, અને 30 વર્ષ પછી પણ ભાવ ફેર થાય. અત્યારે તમે આપો એટલે 30 વર્ષ તમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય. આ તો સરકારના નિયમમાં છે કે ભાઈ 70 વર્ષની તમારી ઓલું છે. 70 વર્ષ પછી જે ભાવ હાલતા છે તેથી પછી જે ખેડૂત કિસી પૈસા ચૂકવવા થઈ છે કંપનીને. પછી કંપની એમ કે અમે 70 વર્ષ પહેલાં ચૂકવ્યા હતા, 20 વર્ષ 70 વર્ષ પહેલાં, એ તેજી નહીં હાલે, તો કંપનીના ખેડૂત થાંભલો ખડી પર તેજી ઠોકી દેશે. આ 20 વર્ષનો કરાર કે 70નો કરાર એ જ ખેડૂતને માન્ય છે. 70 વર્ષ પછી કરાર ફરીને થાય છે. જય હિન્દ, જય ભારત. ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો મારા હાથમાં શું છે? લોલીપોપ. લોલીપોપ શીને કહેવાય કે આ કાર્ડ જુઓ, આ લોલીપોપ. સરકારે આપણને આ લોલીપોપ અત્યારે આપ્યો છે. લોલીપોપ આપવાનું કારણ શું? તમે કાલ વિચાર કરો, એમને કાલ જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી. જાહેરાત કેવી કરી કે ખેડૂતને કંઈ ખબર જ નથી પડતી. 2013માં કેન્દ્ર સરકારનો કાયદો બનેલો છે કે 4 ગણું વળતર દેવાનું, બરોબર? અત્યારે રાજસ્થાનની સરકાર 4 ગણું વળતર તો ચૂક્યું જ છે, તો ગુજરાતના ખેડૂતને કેમ 2 ગણું જ વળતર? કારણ કે એમને ખબર નથી કે રાજસ્થાનની સરકાર જો 4 ગણું વળતર દેતી હોય, અહીંયા ભાજપ સરકાર છે, પછી અહીંયા કોંગ્રેસની સરકાર તો છે નહીં, તો ગુજરાતના સરકાર ખેડૂતોને કેટલો અન્યાય અત્યારે કરવા છે. તો વિચાર તમે કરો કે 4 ગણું વળતર આપવાનું હતું એમાં, અને 2 ગણાની જાહેરાત કરી, અને પછી કે જેતપરના ખેડૂત અને સુરેન્દ્રનગરના ખેડૂતને એને પણ વળતરમાં ફેર. કારણ કે અત્યારે જમીન હોય, કોણ નક્કી અત્યારે કરી? જીતુ વાઘાણી નક્કી કરી શકે છે કે કોણની જમીન હોય એના અત્યારે 20 લાખ રૂપિયા એકરના છે, કે જેતપરની જમીનના 20 લાખ એકરના છે, 25 લાખ રૂપિયા. એ તો ખેડૂત પણ નક્કી કરી શકે કે જમીનની શું કિંમત છે મારા ગામમાં. અત્યારે એમ કહો કમિટી રચશે અને ખેડૂત 2 આગેવાન હોય, 2 આગેવાન ખેડૂત કોણ હોય? ભાજપના જ હોય, અને કંપની વાળાને સેટિંગ હોય, ભાજપ વાળાને સેટિંગ હોય, એટલે એમાં ખેડૂતને કંઈ મળે જ નહીં. પોતે ઘર ધણી, જેના સર્વે નંબર આવતો હોય એ ઘર ધણી નક્કી કરે કે ભાઈ મારી જમીનની કિંમત 40 લાખ કે 50 લાખ. પછી એની કમિટી સર્વે કરે કે ભાઈ આ ફરતા 10 ખેતરોની તમે કિંમત જાણો,
સાચું શું છે એ સાચી થાય. આ તો તમારા ઘરના ડાકલા ને ઘરના ભૂવા એ વારી તમારી અત્યારે વાત છે. એટલે આ સરકાર રહી ખેડૂત વિરોધી તો ફાઇનલ જ છે, એ તો નક્કી છે. એટલે તમામ મારે ખેડૂતને કહેવાનો છે આ લોલીપોક જ છે. આ લોલીપોક કોઈ ખેડૂતને લેવાનો આવતો નથી. અને આપણને વળતરમાં અત્યારે 2 ગણું અને 4 ગણામાં અત્યારે મોટામાં મોટો અન્યાય છે. અને પછી લેન્ડના તાર હોણા પડ્યા હોય અને ખેડૂત ભાગીદાર હોય અને ખેડૂત પોતે હોય. અત્યારે ઘઉં મેં 100 વીઘાના વાયા હોય, સર્કિટ શોર્ટ થઈને ઘઉં હરગી જાય, માણસ મરી જાય, તો એની જવાબદારી કોની હોય? કંપનીની હોય. જે સર્વે નંબરમાં લેન્ડ નીકળે અહીંયા કંપનીવાળાને ખેડૂતનો અને મજૂરનો કંપનીવાળાને વીમો લેવો પડે. એ જવાબદારીમાં પણ ખેડૂતને અત્યારે સરકારને ચોખ્ખું કરવું પડે કે ભાઈ જે સર્વે નંબરમાં હશે અહીંયા આકસ્મિક મૃત્યુ થાય છે તો જવાબદારી કંપનીની છે અને કંપની વીમો ચૂકવે અને કંપનીવાળાને દર વર્ષે વીમો ઉતારવો પડે. આ એક દિનનું તો છે નહીં. આ લેન્ડ તમારી 30 વર્ષની છે અને 30 વર્ષ પછી પણ ભાવ ફેર થાય. અત્યારે તમે આપો એટલે 30 વર્ષ તમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય. આ તો સરકારના નિયમમાં છે કે ભાઈ 70 વર્ષની તમારી ઓલું છે. 70 વર્ષ પછી જે ભાવ હાલતા છે તેથી પણ જે ખેડૂત કિસી પૈસા ચૂકવવા થઈ છે કંપનીને. પછી કંપની એમ કે 70 વર્ષ પહેલાં ચૂકવ્યા હતા, 20 વર્ષ 70 વર્ષ પહેલાં, એ તેજી નહીં હાલે તો કંપનીના ખેડૂત થાંભલો ખડી પર તેજી ઠોકી દેશે. આ 20 વર્ષનો કરાર કે 70નો કરાર એ જ ખેડૂતને માન્ય છે. 70 વર્ષ પછી કરાર ફરીને થાય છે. જય હિન્દ, જય ભારત. જે રીતે ખેડૂતો આનો વિરોધ કરી રહ્યા છે તેને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જરૂરથી તમે લાઈક કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.